એ ગીરની ગાવા જરી ના જ્યાં ખળગતા નીર છે સોરઠ ધરામાં સંત ગાફો પ્રગટ ગીગડો પીર છે. જેમ સૌરાષ્ટ્રના બારવટિયાઓ એવા, જેમ સૌરાષ્ટ્રની ધરતીના જવામર્દો એવા, ત્યાંની સતીઓ એવી, ત્યાંના જતીઓ એવા. મારા મિત્ર મને અમેરિકાના પ્રવાસ વખતે પૂછ્યું મને કે તમારે ત્યાં ઇન્ડિયામાં એવું શું છે, ભારતમાં એવું શું છે જે અમારે ત્યાં અશક્ય હોય? એટલે મેં મારા મિત્રને એમ કીધું કે આ સૂર્યનારાયણ છે એ 6:22 ઉદય થાય, એને 1 કલાક લેટ મોડો કોઈ ઉગાડી શકે? મને કે ના, એ ન બને. મેં કીધું અમારે ભારતમાં એ સત્ય ઘટના બનેલી છે, એની અમારે બની શકે. તમારો કોઈ સાયન્ટિસ્ટ, તમારો કોઈ પાદરી, તમારો કોઈ ટેકનોલોજીનો જાણકાર 1 કલાક સૂર્યને મોઢો ઉગાડી શકે? મને કે ના, અશક્ય, અસંભવ, બને જ નહીં કોઈ દિવસ. મેં કીધું અમારે બન્યું છે ભારતમાં, એમાં સૌરાષ્ટ્રની ધરતીમાં, ગુજરાતમાં. મામડિયા માદાની દીકરી, નામ એનું આવડ. 7 બહેનો છે ભાઈ. સૌથી મોટી આવડ અને સૌથી નાની જાનબાઈ. એમાં એક ભાઈ છે, 7 બેનડી અને એક વીર છે. એક ભાઈ. ભાઈઓ ભાદરવા મહિનામાં ભેહું ચારવા માટે ગયો છે. પણ પ્રેમ બને ભાદ્રવ માસ પ્રગલાવા હે બજરંગ વાદલા ગડગડ દાણાણંગબર ગાજે શિખર ગુત રંગ શાંબલા જલકંત નદિયા ભર્યા સરોવર જરણ ગિરિવાર જલ જરે જસલિયણ તણ રતમાલ જામંગ સતન વિશાળ સાંભરે પ્રેમ બને ભાદ્રવ માસ પ્રગલાવા હે બજરંગ વાદલા ગડગડ દાણાણંગબર ગાજે શિખર ગુત રંગ શાંબલા. ભાદરવો મહિનો ભાઈ વીર મિહિર ગ્રામ્ય બોલીમાં એનો અપભ્રંશ થઈ અને મેરખ્યો કે છે કે ભેહું ચારવા માટે ગયો છે. એમાં ચીભડાના વેલામાં હાથ નાખ્યો ચીભડું લેવા માટે, અને ભાદરવાનો બોરિંગ. ભાદરવા મહિનામાં સર્પમાં એટલું બધું ઝેર હોય છે કે ભાદરવાનો બોરિંગ જો ડસો હોય તો ડગલું ન છાંડવા દે. આમ કરીને આમ ચીભડાના વેલામાં હાથ નાખીને ચીભડાને જોટો માર્યો. એ ભેળા તો અંદર ભાદરવા મહિનાના તડકામાં ચીભડાના વેલામાં હંતાણેલો નાગ છે, એને દંશ ઠપકાર્યો ભાઈ. નાકમાંથી લોહીની ધાર થઈ, ગાડવો ખડી ગયો, શરીર લીલું કાચ થઈ ગયું. છોકરાઓએ જઈને નેહડામાં ખબર આપ્યા, રોયશાળાએ જઈને ખબર આપ્યા કે મિહિરને એરું કર્યો, મેરખ્યાને એરું કર્યો. પણ બેરણીને તો ભાઈ કેટલો વાલો હોય. ગડગડતી દોટ દીધી ભાઈઓ. હાથે બેનડી ઉપડી. આવડ, જોગડ, તોગડ, હોલબાઈ, વીજબાઈ, સાસાઈ અને જાનબાઈ. દોટ દીધી ભાઈ હાથે બેનડીએ. પોતાના વીરનું માથું ખોળામાં લઈને આમ કરીને આમ નાડ હાથમાં આવડમાં એ લીધી અને બ્રહ્મરંધ્રમાં ભાઈનો જીવ અટકી ગયો છે. જાનબાઈને બોલાવી, જાનલને બોલાવીને એટલું કીધું, બેન શું કે તું પાતાળમાં જઈ અને બાપુ પાસેથી અમીનો કૂપો લઈ આવી, પણ જોજે હો સૂર્યનો ઉદય થાય પહેલા આવજે, નહીતર આપણો ભાઈ નહીં બચે, આપણો વીર નહીં બચે. આવતા વાર લાગી અને આપમાં રાતડ ફૂટવા માંડી ભાઈ, અને આવડના હૈયામાં ફાળ ઉપડી. જાનબાઈને કેમ વાર લાગી? જાનબાઈ ક્યાંક ખોડી તો નહીં થઈ હોય ને, ક્યાંક લૂલી તો નહીં થઈ હોય ને. અને આ તો આવડના શબ્દો મોઢામાંથી નીકળ્યા ત્યાં જાનલ એક પગે લૂલી થઈ ગઈ. એને આપણે ગુજરાતમાં ખોડિયાર તરીકે ઓળખીએ છીએ. સાચું નામ એનું ખોડી આઈ છે. એ જાનબાઈ ખોડી થઈ ગઈ. આવતા વાર લાગીને સૂરજનારાયણે કરણું કાઢવાની તૈયારી કરી ભાઈ. એ કરણું કાઢવાની તૈયારી કરી અને પોતાના ખંભે જે લોબડી હતી, લોબડી સૂરજનારાયણની સામે આમ કરીને આમ આંચ ઉતારી
અને આવડે લાંબા હાથ કરીને કીધું કે સૂરજ નારાયણ, એ કશ્યપના દીકરા બાપ, મારા ભાઈને મિહિરને સર્પદંશ થયો છે, જાનલ અમીનો કૂપો લેવા ગઈ છે, પણ આજ હું મામડિયા માદાની દીકરી આવડ તને આણ દઉં છું, તું આજ હવા પર મોડો ઉગજે, નહીતર મારો વીર નહીં બચે ભાઈ. અને સૂરજનારાયણ ડગલું ન ભરી શક્યા, એનો સાક્ષી પૂરતો દુહો છે, આવડની આણ કોઈ લાજાળું લોપે નહીં, પછી ભરે નહીં ડગલું ભાણ કરમી કશ્યપ રાઉત, આવડની આણ લાજાળું લોપે નહીં. ઉજળા વાલી સધુ બાપલ બૂટ બાલાલ બેચરા, ઉજળાઈ વાલી સધુ બાપલ બૂટ બાલાલ બેચરા, ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવજ કર ધરા, સોણી સાધ ગાવડ માતના, સોણી સાધ ગાવડ માતના, સોણી સાધ ગાવડ માતના, રવિરાજ પણ થંભી ગયા, અણમોલ આગમ તણા માડી, દિવસ ક્યાં જાતા રિયાજી, દિવસ ક્યાં જાતા રિયા. ચોરી આઈ જણિયલ માત સોનલ કોડી જાય રમતી હતી, વરમાલ ફેંકી વેગલી ગોપાલ ને ભજતી હતી, જગજાલ ત્રોડી જોગણી બ્રહ્મચારીણી વ્રત પાળી જા, અણમોલ આગમ તણા માડી, દિવસ ક્યાં જાતા રિયાજી, દિવસ ક્યાં જાતા રિયાજી, દિવસ ક્યાં જા. અણમોલ હા હા ગમતણા, એ દિવસ ક્યાં જાતા રહ્યા. મેં મારા મિત્રને કીધું કે અમારી ચારણની દીકરી નેહડામાં ઊભી હોય અને સૂરજ નારાયણને લોબડીની આંચ ઉતારી, ભેળિયાની આંચ ઉતારીને કહે કે આજ હવા પર મોડો ઉગજે, સૂરજ નારાયણ ડગલું ન ભરી શકે. મિત્રો, આ તો ઇતિહાસની વાત થઈ, જૂની વાત થઈ, પણ વિસાવદર મારો કાર્યક્રમ હતો ત્યારે ગીરના નેહડામાંથી એક આઈ આવેલા, એણે મને એમ કીધું, મને કે ઈશ્વરદાન, આવડ મારી તો મને ખબર નથી, પણ અમે વિસાવદરમાં ઘી વેચવા માટે આવ્યા હોય, અટાણું કરવા માટે અમે આવ્યા હોય, સાંજ પડી જાય, સૂરજનારાયણ આથમી જવાની તૈયારી હોય, ત્યારે આવડનું નામ લઈ અને અમે અમારા ભેળિયાની ગાંઠ વાળી અને સૂરજનારાયણને એમ કે ગયે, સૂરજનારાયણ બાપ, અમે ચારણની દીકરી એકલી વગડામાં જાહું, અમે અમારી ત્યાં સુધી તું અંજવાળાને હાથમાં ન દેતો. અને આજે પણ ગીરના નેહડામાં બાયું જાય અને જો આવડનું નામ લઈ અને ભેળિયાની ગાંઠ વાળે, તો આજે પણ સૂરજનારાયણ એમના અંજવાળા પાથર તો ઉભો રહે છે. આ જોગમાયા, આવી જોગમાયા સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મી. એના માટે કવિ કાગે લખ્યું, માડી તને કોક જ જાણે કા, એ માડી તારા મુખડા કોકે જ જોયા કા, માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરા, તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરા.
મહેલમાં તારા પરજાન તારા છોરુડા એ સંભારે ને થાજે માડી હાબતી વગાડે નવલક નવત્યો ઘેરા તારી સમદરિયો એ વગાડે નવલક નવત્યો ઘેરા એ માડી મુખડા કોકે જોયા તું તો રુદીએ એ બિરાજીને જંપી થી ભલડી ગેરા તું તો રુદીએ એ બિરાજીને જંપી ગઈ જી ભલડી બિરાજીને જંપી મારી નવગણ જેથી જાહલની વાર કરવા માટે સિદ્ધની માથે ચડાઈ કરી પણ કિરપાણ મરદા કસી કમર બદન બીડી બગતરા ભૂલદંડ મેંગી પ્રચંડ ભાલા તીર બરસી તોમરા હેમરા 9 લાખ હુકલે ખંત થી હરી ખોલવા ઈ નરપતિ સજ્યો સૈણ નવગણ ધરા સિદ્ધ ધમરોળવા જી ધરા સિદ્ધ ધમરોળવા અને વચ્ચે આવી વરુડીનો નેહ આવ્યો સાત આઠ દીકરીઓ છે ઈ ભાતલા બનાવી અને ભાતાની રમત રમે છે કુરડીમાં થોડુંક દહીં વલોવે એક નાના એવા પાટિયામાં થોડુંક શાક મૂકી ભાટલાની રમત રમે છે અને આયા 9 લાખ દળને લઈ અને નવગણ નીકળ્યો ભાઈ ઘોડાના ડાબલાની ધૂળની ખેપડથી આખો સૂરજનારાયણ આપ ધૂંધળો થઈ ગયો છે સૂરજનારાયણ ધૂંધળો થઈ ગયો છે અને આમ જોયું 7-8 દીકરીઓ રમે છે નેહડામાં વડના ઝાડની નીચે દીકરીઓ રમે છે અને નવગણે જોયું પણ આમ નવગણની સામે નજર ગઈ ભાઈ વરુડીની હજી 7-8 વર્ષની દીકરી હતી હો ચારણની પણ આમ નવગણની સામે નજર ગઈ ભાઈ વરુડીની હજી 7-8 વર્ષની દીકરી હતી હો ચારણની ગડગડથી દોડ દીધી ઘોડા પર બેઠેલો નવગણને લાંબા હાથ કરીને ઓવાના લીધા ખમા 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 બાપ આય નવહોરઠના સરદાર ઘણી ખમા તને મારા બાપ કરોડ દિવાળી
પણ નવગણ ઘોડાનો પલાણ છાંડી ગયો, પોતાની પાઘડીનો આંટો ગળામાં નાખીને એને આંતરવાહી પાઘડી નાખીને પગે લાગ્યો કે ભાઈ માના પગમાં પડી ગયો, 7 વર્ષની દીકરીના પગમાં નવગણ પડી ગયો. માં, મારી બેન જાહલને છોડાવવા માટે જાઉં છું. જીભની માનેલ દેવાયત બોદરની દીકરી એને હું છોડાવવા માટે જાઉં છું. સિંધના સુમરાએ એને કેદ કરી છે. માં, જો ફરીને જઈશ ને તો 3 મહિનાની જવતી જાહલે કરી છે. એંગાવથી વિતા પછી જંગાવીશ તો ખોટા કાપડ કોરાની વાત લડી. એ મારી લાશ પર તું ઓઠાડી દેજે શમશાનની સહેજની ચૂંદલડી. હાય નવઘણ, અવધિ વીતા પછી આવીશ તો ખોટા કાપડ કોરની વાતલડી. મારી લાશ ભરે તું ઓઢાડી દેજે શમશાનની સેજલ ચુંદરડી. માં, કેમ જાવ? હામે આંકડો સમદર ગુગવે છે. અરે મારા બાપ, અવડી ઉતાવળ હોય? માતાજી હો હારા ગાવાના કરશે. લો તમારા બધા સૈનિકોને કયો ઘોડાના પલાણ છાંડે અને અમે આ પાટલાની રમત રમી છીએ. સાહેબ પીધા સિવાય જવા નહીં દો. અરે માડી, 7-8 વર્ષની તમે દીકરીઓ, મારું 9 લાખનું દળ કટક, અરે કેમ જમશે? અરે નવગણ, જે જોગમાં એ ઘોડા ઉપર બેઠા બેઠા લાંબા હાથ કરી અને તારા ઓવાળના લીધા હજી મને ન ઓળખી, તે મને ન ઓળખી શક્યો તું. નવગણ રોકાઈ ગયો છે. ટૂંકમાં કુલડી ગયા હેટકક હેકણ કટક નતર્યું 9 લાખ. એક કુરડીમાંથી 9 લાખની નવગણની ફોજને જમાડીને તૃપ્ત કરી. આ દેશની જોગમાયા આવું કેવી? ગુર્જરમાં, ગુજરાત જ્ઞાતિમાં, સૌરાષ્ટ્રમાં જન્મેલી ભગવતીઓ કેવી? આખી ફોજને જમાડી ભાઈ. અને જમાડી એમ નહીં, પણ વરુડીએ કીધું કે તમારા સૈનિકો આંખ બંધ કરીને કલ્પના કરે ઈ ન જમાડું તો હું વરુડી ચાંકડાની ન કહેવું. જમાડી દીધી ફોજને. માં, હવે રજા દો. હા બાપ, રજા છે, જા. અરે માં, પણ સમદર ગુગવે છે. મારા બાપ, અગસ્તને તો ઘડામાં ઉતારવો પડ્યો તો સમદરને, પણ મારા ભેળિયાની લોબડીની એક છેડો બોલીને આમ કરીને આમ નીચોવો ને આંકડાને ન શોષી જાઉં તો હું વરુડી ન કહેવા ભાઈ. અને આમ કરીને આમ જ્યાં ભેળિયોની છેડાને પલાળીને આમ ચૂસ્યો, ત્યાં આંકડો સમદર શોષાઈ ગયો અને ખેપટું મંડી ઉડવા. આ દેશની સૌરાષ્ટ્રની જોગમાયાઓ પણ એવી કે 9 લાખ દળ લઈ ચડાવ નવ ઘણમાત વરુડીને મેળવી. 9 લાખ દળ લઈ ચડાવ નવ ઘણમાત વરુડીને મેળવી. એને 7 સાયર સોસી જા સિંધુ મુલકને મેળવી. વેર જાહલ કરી જબરી, હવે કયું કેમ કરતી નથી? પરગટ જતા તું માત પીઠડ ભેર કેમ કરતી નથી? માડી ભેર કેમ કરતી નથી? જીણ પેટ ધારી દીવ કાયા જોગ માયા જન્મતી. દંપતી સકલ પરિતાપ તે પગ જગત ખવ નમતી હતી. કમકાર કરતી ખોડલીના અને પથ્થર ગુણ ગાતા રીયા. અણમોલ આગમ તણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા જી, દિવસ ક્યાં જાતા રહ્યા. પાણગીરના જંગલમાંથી રાણા જગાની ફોજ નીકળી. ગીરમાં નમલે ગામ, ત્યાં તો નાના નાના નેહડા ધન ચારણના ધામ, જ્યાં દૂધ મલિયા ડોટું દીએ. ગીરમાં નમલે ગામ અને જ્યાં નાના નાના નેહડા. રાણા જગાની ફોજ નીકળી. ચારણોના ચિથરે હાલ ગરીબ છોકરા રમતા હતા. એમાં રાણા જગાના માણસોએ કીધું કે જો તો બિચારા કેવા ચારણના ગરીબ છોકરા રમે છે.
પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નો ખા. છોકરાઓ જેને એમના માવતરને વાત કરી, બાપુ અમને રાણા જગાની ફૌજના માણસોએ બિચારા કીધા. કાંઈ વાંધો નહીં મારા બાપ, જોગમાયા એના શબ્દો એને મોઢામાં પાછા હોંપશે. મા ઉપર ભરોહો હોય, શું ન કરી શકે. ટૂંકમાં વાત કરું, રાણા જગાની ફૌજને જમવા રોકી. કોઈએ કીધું કે અમારા દરબારને, રાણા જગાને સોનાના થાળમાં જમવાનો નિયમ છે, તમારા નેહડામાં સોનાનો થાળ ક્યાંથી હોય? ચારણોએ કીધું કે જે જોગમાયાઓએ આશરો આપ્યો, જે જોગમાયાઓ જીવતર આપ્યો, સોનાનો થાળે આપશે. માતાજીના ઓરડામાં જઈને ચારણે પ્રાર્થના કરી કે હે જોગમાયા, જળા 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 માતાજીની જ્યોત જળેલે છે અને ગુગળના ધૂપની ધમક લાગી છે. ચારણે હાકલ કરે કે હે ભગવતી, તારા ભરોહે ફૌજને જમવા રોકી છે. અને ઓરડામાંથી, માતાજીના ઓરડામાંથી શબ્દ ઉઠ્યા કે જા મારા બાપ, એક રાણો જગો નહીં, પણ એક એક પડ્યો છે ખાખરાનો, એમાં દૂધપાક પીરી દે, મારું નામ લઈ અને પડિયાને હાથ અડાડતો જા. એક નહીં, આખી ફૌજને જમાડું તો માનજે કે જોગમાયાએ હોનાના પાત્રમાં જમી છે, હોનાના પડિયા કરી દઉં. આખી ફૌજને સોનાના પડિયામાં જમાડી અને રાણા જગાની ફૌજના માણસો ઊભા થતા હતા. ત્યારે ગીરના ચારણોએ કીધું, બાપા તમારા એઠા પાત્ર ભેગા લેતા જજો, અમારા નેહડામાં કોઈ એવો બિચારો નથી કે તમારા એઠા ઉપાડે. માનો ભરોહો હોય તો માં એટલું કામ કરે છે. અને એટલા માટે ભગત બાપુ લખે કે માડી તને કોક જ જાણે કા, હે માં એ માડી તોળા મુખડા કોકે જ જોયા કા. અને માડી તું તો મારા રુદિયે એ બિરાજીને જંપી મારી જીભ